ભાઈ હવે ખ્યાલ આવે બધા એકી z ની વેલ્યુ કેટલી હોય 3.5 થી વધારે એ 3.5 એટલે પાછું તમે બધા 9 છે તો 3.59 સુધી જાય આ ભાઈ એ તો કે 3.5 થી તો વધારે થઈ બરાબર છે બરાબર ઠીક છે આ ક્વેશ્ચન હતો એને જ આવડી શું કરું કોણ કે છે આ z છે તમે x ની વેલ્યુ કેવી રીતે લઈ લખી કેવી રીતે શકો તમે અહીં x લખાય શું લખાય એ z છે તે તમે કેવી રીતે લખો છો યાર આમ કરો તો સાંભળો ઈઝી છે આ x નો ઉપયોગ કરીને z શોધવાનો હોય બેટા એટલે એવું કેવું છે તમારે મારે તો આ કેવું છે મેં તમને કેવું કહું છું તો એ લખાવડાવ છું આજ લેક્ચર નું રેકોર્ડિંગ જોઈ તો જો મેં પહેલા જ કીધું ખબર છે 3.5 થી વધારે ના હોય તો તમે લખાવડાવ છો લખજો લખો અચ્છા તો સીધા રે સમજો આને રાખું છું ખરા આવશે તો 50 માટે 50 અને 53 માટેનો z હશે તો z મળે કેવી રીતે તો z ની ફોર્મ્યુલા લઈએ સાઈડમાં લઈ લેજો શીખવાનું x minus mu upon sigma આ ફોર્મ્યુલા છે z ની હવે અહીંયા x બરાબર કેટલા છે તો 50 minus mu क्या है अरे 50 upon sigma sigma એટલે 3 આ x ઉપરથી મને આ મળે કે ના ખબર પડી ખ્યાલ આવે ચલો લેસ ધેન ઇક્વલ ટુ અને 53 minus upon है नहीं આવું તો આ 50 નો ઉપયોગ કરીને x નો યુઝ કરીને આપણે z ફાઇન્ડ કરવાનો અને z ની ફોર્મ્યુલા છે x mu upon sigma તો લગાવજો આ x આ mu આર્યો સિગ્મા તો કે શોધી કાઢો ઋષિ કોન્સેપ્ટ ક્લિયર હું એમને નહીં કહેતો કે પહેલા પાર્ટમાં ખબર નહીં પડે કે કોણ શું કરે છે જો બીજો ભાગ તમને આવડી ગયો ને એટલે સમજજો આ નમૂના ભણાવતા આવડે છે ને તો નહીં આવડે કોઈ બી ટીચર હોય ફર્સ્ટ પાર્ટમાં કોઈ ખબર ના પડે મજા આવે આવડે છે સેકન્ડ પાર્ટમાં ધંધે લાગી જાય અને આમાં ધંધે લાગો ને તો સમજી લેજો કે હજી મને ભણાવતા નહીં આવડતું તમારો સાથ જોઈએ મને શીખવાડો મને ખબર પડે હું કેવી રીતે શીખવાડું છું તમારા મગજમાં ઘૂસી જાય દર વર્ષે કંઈક એવું ટ્રાય કરું કે જોરદાર થાય તો તમે કહેશો ને પ્રોબ્લેમ થાય છે તો સોલ્વ કરવાનો ઓકે ભાઈ સર તો ભાઈ આને સોલ્વ કરો તો 0 આને સોલ્વ કરો તો એનો મતલબ z ની વેલ્યુ 0 to 1 એ શોધવાનું છે ખબડી તો 50 તો x તો આના પરથી z કેટલો પડ્યો 0 તો સર અહીંયા ને 0 આવ્યો આપણે લખવાનું કે જરૂર છે 0 આવ્યો અને અહીંયા લખ્યા ખબર આ 53 માં મળી ગયું મારે આટલો એરિયા જોઈએ કેટલો એરિયા જોઈએ 0 to 1 હવે આપણી લિમિટ માની દીધી એટલે આટલો એરિયા કેટલો 0.477 આ ભગવાન છે બરાબર 0. આનો આન્સર રાઈટ પ્રોબેબિલિટી 0.34 અને પરસેન્ટેજ ટકા શોધવા હતો into 34.13% આટલા ટકા આ બોલો બેટા બોલો એરિયા છે આ એરિયા તો મળે અને એરિયા જ આપણો પ્રોબેબિલિટી સંભાવના એ છે કોઈ ડાઉટ છે 100% ક્લિયર બસ આજનો લેક્ચર આટલો હવે